જાજી માર ભાઈ પર ખાવ એમ ફાકી મોઢા એમ કહી દો એટલે પછી કોઈ એમ નથી કહેવાનું પેલો ખાવ થઈ જાય ભાભી રાખવી બાંધા વાહ તો નીલ ની ખવરા કેમ હહરા જમે વજરાજ કે બધાને મજામાં બધાય ભાઈઓને હેપી રક્ષાબંધન જો કે હું અટાણે રક્ષાબંધન કરવા આવી પહેલાં હે ને દાદા બાપાના મંદિરે પૂગી પછી ત્યાંથી ભૂખી રહે પહેલાં આ હોય પછી બીજે બધે જવાય જો આ હે ને મસ્તીને રંગોળી કરે આવરમાં જય વજરાજ ને બધું લખ્યું જો અમારે બધાને ધ્યાન રાખજો રે રક્ષાબંધન હે એટલે અમે સવારથી 6 વાગ્યામાં ઉઠીને નાહી ધોઈને કામ બામ કરે બધું ને પછી કાલે જઈએ વહેલા કે માલ દેશે ને એ 8 વાગે બસમાં વયો જવાનું મારા ભાઈ એક દી રજા ન લીધી તમે બધા કહો પણ ના એવું કંઈ નથી કે હે ને હમણાં ડ્રાઈવરું ન હોય અને એને જવાનું હોય અટાણ ધંધા હોય એટલે જવું પડે રક્ષાબંધન તો સવારે જ રાખડી અહીં તો જો કે સડતા પોરની જ બાંધવાની હોય તો અનિલ કે આપણે જે આવીએ ને તમે અટાણામાં દાદા બાપાને દર્શન કરી લ્યો અને કોણ કોણ રક્ષાબંધન કરવા ગોતું એ કીજો હું રક્ષાબંધન કરવા રોકાવા નથી જાતી એમને એમ જાકી કે રોકાવાનો મેળ નથી આવે બધે જવા આવવાનું હોય પછી ત્યાંથી મારે કોઈ લઈ જાય ન હોય હજુ ઘણી જગ્યાએ જવાનું હોય મારે પહેલાં તો મોબાઈલમાં જવાનું હોય મારા ભાઈને રાખડી બાંધવા પછી થોડુંક મારી માની પણ તબિયતમાં સારું નથી એટલે ન્યાય મારે રહેવું પડે જો જવાનું તો ઘણી જગ્યાએ છે પણ જોઈએ જ્યાં પુગાઈને જવાનું તો માધવપુરે હતું પણ પછી ત્યાં બહુ સેટું પડે જાય અને અમારી માની ઘેર મજા નથી એટલે ત્યાં તો નહીં પૂગે હગા એના માટે મહેશભાઈને કે સોરી કે ત્યાં નહીં હોય મારાથી એવું કંઈ ન હોય આ તો રક્ષાબંધન છે પણ ગમે ત્યાં રાખડી બાંધી હાલે તો પહેલાં આ બાંધે હગીએ ને પછી બાંધે હગીએ હાલો તો એ વટાણ અમે બોખીરે જઈએ રામ રામ સીતારામ બધાય દઈ ને ક્યાં બધાય મજામાં બધાયને હેપી રક્ષાબંધન જો કે વિડીયો તો મોડો જોતા અહીં હે આવતા વર્ષ માટે હેપી એડવાન્સમાં રક્ષાબંધન જો કે આ તો બધું અમે હે ને પેલા દાદા બાપાના મંદિરે ગયા પછી આ આવ્યા કે હાસી વાત છે ને હાસી વાત છે ને અટાણે અમે હે ને આજ બહુ વહેલા ઉઠ્યા 5 વાગ્યામાં ઉઠ્યા મારા બાપાએ ફોન કર્યો તો 6 વાગે હતા 5:30 પૂણા થયા તો ફોન કર્યો કે ઉઠો કે માલદેન જવાનું છે રાખડી બાંધી જાવ લે સાંભળેથી ફોન કરાવ કે ઉઠો એવું કઈ ન હોય પણ એ તો લાગણી હોવી જોઈએ પણ જો કે વહેલા ઉઠીએ ને તો બધું કામ થઈ જાય એક રીતે હે વેલા પરવારે આપડી જોઈ તો ઓલું એક ગીત છે ધાગો છે બાંધા ખબર એ ગીત છે એ ગીતમાં કાં હોય ને એટલે ધાગો આવે એટલે એનું કારણ છે કે ઊનનો ધાગો હોય ઊનનો ધાગો હોય ને એટલે એનાથી આપણે ભાઈની આપણીને ભેગા રહીએ ટૂંકમાં ઊનનો ધાગો એટલો કામ પેલાની રાખડી આવતી ખબર હે ઈ જ હા ઊનનો ધાગો એટલો કામ કરે ને એટલે ઈ બાંધવા આવતા ગોરુ બાપાને બધે પણ અટાણી જે આવે ને અમુક રેકડી ભાઈ ઊનના ધાગાની જ આવે કે ઈ ઊનના દૂરેથી આખી ગુથલ હોય એટલે આપણી જો અટાણે સાંધીનું નીકળ્યું પેલા બરેવડા કહેવાતા બરેવડા કહેવાતા એટલે જો કે અજય બ્રાહ્મણ બાંધવા આવે કારક અમુક પણ ઓછા થાય કે નકર તો વેસાતા જ ગામડામાં આવે છે વધુ પૂરતા વેસાતા જડતા ખબર હા વેસાતા જડતા કાલે મેં લેવાતા પણ ન જડ્યા તો હે ને બધાને ખાલી સાંધીની બાંધે હુનાની બાંધે મારું તો જો કે એટલું બજેટ છે ને હું બાંધાઈ નહીં કોઈ દી મને એ વસ્તુ ગમતી ને એટલે હું તા હે ને પસાવાર્યું પેશીવાર્યું લઈને આવી આપણે રાખડી ગમે એ બાંધીએ રાખડી જ કહેવાય ખાલી હે ને આપણે દોરો બાંધી દઈએ ને વયસમાં ફૂમકું હોય ને એટલે રાખડી જ કહેવાય સાચી વાત કે ખોટી વાત એવું જરૂરી નથી કે 100 રૂપિયાની રાખડી બાંધવી ને 500 રૂપિયાની રાખડી બાંધવી એ કાંઈ મતલબ 5 દી પછી તો એ કાઢી જ નાખવાના છે જો કે આ રાખે અમા સુધી અમા પછી કાઢી જ નાખવાના છે તો એ કરતા તો આપણે હે ને જે ઊનનો ધાગો આવે ને એનાથી બધા ઊનનો દોરો બહુ સારો બહુ એટલે બહુ અતિશય સારો કે માણસ જોજો ઊનનો દોરો ડોકમાં પહેરીએ પછી કાળી દોરી ન બંધાય રાતો દોરો આવે મરૂન આવે એ જો કે રક્ષાબંધનમાં રાખડીમાં રાતો ને મરૂન જ આવે તો ખાસ કરીને
કે એ બાંધવો જોઈએ આપણે. જો કે હું તો એ જ બાંધા પહેલેથી. અને માણસ એ કે સોઘડિયા જોવા પડે, તો ભાઈ બહેનના સંબંધમાં હું એવો નિયમ છે મારો કે કોઈ જાતના સોઘડિયા ન જોવાના હોય. કે એક એ પવિત્ર રિશ્તો હે ભાઈ બહેનનો, હે ને એ જ ગમે ત્યારે આપણે ઉઠાની રાખડી બાંધા ગયું. ઝીણકી ઉતી ને આવતી ને તાર મારા ભાઈ ગાડીમાં જતો ને તો 8-8 દી રાખડી બાંધતી. હાઈતમ ઉપર આવે ને ત્યાર પછી બાંધી દે. એવું ન હોય કે રક્ષાબંધન ને દૂધ બાંધી, રક્ષાબંધન પહેલાં રક્ષાબંધન પછી બાંધીએ. અને રક્ષાબંધન ને ઉઠે બ્રશ કરે સા આપીએ ને એની બાંધતી હતી. ખોટું બોલવું નાતી નહીં કે ત્યારે ન થાતી થારી ન લેતી, ન ખવડાવતી પેડક ન ઉતારતી આરતી. એમને રાખડી જવું હોય ને મોડું થતું હોય ને એમને રાખડી બાંધીને પાછી હોઈ જતી. ખોટું બોલવું મારી તો એવી સિસ્ટમ હતી. હું કોઈ જાતના સોઘડિયા જોતી ને કે કાર રાખડી બંધાય કાર ન બંધાય કે આ સોઘડિયું ખરાબ છે એવું કહીને બિન હંમેશા હારી જોઈ. એટલે બિનભાઈનો રિશ્તો પવિત્ર છે એટલે આપણી રાખડી બિનદાસ ગમે તાર બાંધે હગીએ. તો અમે હે ને કાલે હત્યામાં હે ને મસ્તીને આઈતા જોઈએ તો વાઘા કહેવાય. જો કે એકવાર કમેન્ટ આવી હતી કે હત્યાનું એ ન કયો વાઘા કયો. લે એ વાત નથી જો કે અટાણામાં હે ને નાઈ ધોવે ને આપણે બધા નવા લુગડા પહેરીએ તો એની ન પહેરવા હોય એટલે કાંઈ સાચી વાત છે ને. હા હું જે માલદાની મેરૂન બીન છે એ મારા બાપાની બીન છે, મારે જોઈએ છે. આ મારો આતો હે. જો કે મેં તમને બધાને કીધલતા છે, તમને બધાને ખબર હોય જાજુ કહેવાની જરૂર ને એટલી એ માટે. જો કેવું પહેરી લીધું રૂપાર આ લુગડા. અમે હે ને ત્યાર થઈને એવા જ દઉં રાણી ખુઈની મસ્તીને તૈયાર કરી દઈએ ને કરીએ. મારી મમ્મી હે ને અંદર રૂપ દીવા કરે પછી એવું માલદેભાઈ ઉઠે ને તો પછી રાખડી બાંધવાનો વારો આવે કે એની પાસે તો બસમાં જવાનું એટલે 8 વાગે તો જવાનું હતું. એ વાગે ઉઠીએ ઉઠાડા એકવાર તો ઉઠાડે બેન હુવા દે ને ઘડી કર બ્રેકું ને પ્લસું કરે ને થાકે જાય તો જાતા હોય ને ખબર. પાછી રાજકોટમાં તો એવી ટ્રાફિક હોય ને તો વાત પૂછવામાં ઘણી બ્રેકું ઘણી ક્લસું એટલે પછી પગું દુખે. અટાણ તો જોઈએ આરામથી હોતો. વેલેરો બાઈ વારો થઈ જાય ભાભી રાખડી બાંધા થોડોક ટાઈમ પછી. કેદું કરી ભાઈ ફરવા બાઈઓ હે ને તો હું ભેગી હે ને માલદાની પણ રાખડી તો બાંધા હોત મારે ભુજાઈની બાંધી. કાલે ભાભી રાખડી લેતી હતી ને પછી મેં નો લીધું. મારે ભાભી તો ભાભી હે નથી ના કરે બધે એ ગુરિયો ઈ થાય કે ભાભી નથી ને એટલી પછી રાખડો ગમે ને પણ બીજી બાંધે. જરાક તો ખાવું જોઈએ ને તું ભાવ તો બહુ પેડા ને એવું નથી ખાતો એ થોડું હાલ હા લેતું પકડે લાલાબેન બાંધા. આપ જો બંધવેન આવે ને મને ન ગમે એ સિસ્ટમ જ નથી મારામાં. કોઈ બંધવેન ન આવવો જોઈએ રાખડી મારા પાસે. એ ખબર હે એમને ભાગવું આવે તો પછી કે નાતા ના પડે કે પાછું ન ભરાય કોઈ. એ સાચી વાત. હું કાલે બુકિંગ ના પાડે ગઈ હતી મારી માની પેલી રાખડી મારી હોવી જોઈએ. સારું લે બે જાજી પ્રગતિ કરો. જાજા રૂપિયા વાળા થાવ ત્યાં આવતે પછી મને 10,000 રૂપિયા આપો ને વેલેરા બે ની બાઈઓ આવે જાય. ભગવાન સુખી રાખે. લાવો લે તાવ કોરી કાઈટી કરે આ તાવ કોરી કાઈટી આની પતા હું જોતા કરી કઈ દેવું ને ઈ નો હાલે. લાવો હાલો બે ગણો આવતે વરી મને 10-15,000 રાખે ભેગા થઈ ગયા. લાવો હાલો ઓલો બ્રાહ્મણ ગોર બાપા નો નીકળે એવડો બધો ડોટો હતો આવતા ને જોતા ખરે આપતા ને. કેટલા ને 700 રૂપિયા 500 મારા લુગડા કેટલા ને આવ્યા ઈ 700 ને આવ્યા. વાહ રેડી આ ભગવાન જાજુ દે. હાલે અમાર બેન ફોટો પડ દે લે રક્ષાબંધન એ નાની મોટી બનાવવાની 3-4 ગાંઠું વાળા નીકળવી જ ન જોઈએ. અરે ના ઉતર ની જો રાખડી પેલા બાંધી પછી સાંદલો કરે સિસ્ટમ થોડી ઉતરી કે હાલે બધું લક્ષાઈ દીધો તમે આખો ખમાય ની માજી ઘરના દીકરાઓ તમ મને પેડો ન ખવરાયો સાંભે હાવ જોતા ખરી આવા ગાયું હોય પેડો ન ખવરાય. આને દક્ષા હોય ખાવો તો પડે ને ખાવો જ પડે. આજ દીમ કઈ નાજ નથી પડાતો સમજાવ લે અમે ખવરા દે એવ કેવાન લે કે એવ ખવરા દે માગે દાદા અમને હાલે બાબા બેહી જા
હાલો આવજો રોકાવું ના જાવ આગળ હો. મારે ગામમાં જવાનું હોય વિજયભાઈ ની આજે જવાનું હોય MBA મોબાઈલમાં જવાનું હોય રાજવીર ની જવાનું હોય અને ઘર ગણાય ને હું એકે આવજો હા હાલે. અનિલભાઈ આવજો હાલે બાપા, હાલે. લાલાને તો કહેવાનું હોય ને આવે આવે ઈ હાસ્ય આઈ છે નિરાય ગઈ કેટલા ફોન છે કાં ઓલું બોલે ઘર બંધો રાજા રક્ષી રક્ષી બાજરા આડી જારી બાટી ગોવારી તેની 60 દિવસની આશીર્વાદ આવડતું નથી ને હા મારા બાપાને ભગવાન જાજુ જાજુ આપે ને આવતે વેહે મણી 10,000 આપે દેવામાં વાંધો જા આપણે ભગવાન દેવામાં કામ વાંધો હોય દેવું 10 માં કામ દેવું જો મારા બાપાએ કીધું તમારે ને ઈશ્વર કાક અરે તમારે નમાઈ છે જ ને હું કામ નો નમાય ખાઈ જવાનું છે તારે હા. વાહ તો અનિલ ની ખવડાવે કેમ હહરા જમાઈ નો પ્રેમ જો પોસી હું ને પેલા અનિલ વાહ મારી માની તો ન ખવડાવ્યો બધાય નહીં ખવડાવ્યું આ ખોટું કહેવાય હો જમણો પગ છે ઓઈલો બાપા આના યાર હો દેવા જો આના હો દેવા જો વાસડાના હા અમારે હા હું મંજુ ફોન વંદન અને બેનના બેગ છે એ અમને ફરવા લઈ જાય કોઈ નથી લઈ જતી કે ઈ લઈ જાય કાલે દ્વારકા છે ઈ પછી સોમનાથ છે તો ચાલુ જ રહે ને હો ચાલુ જ રહે અમે ક્યાંથી લઈ જાય હાલ હાલ કાલે તો જગ્યા થઈ જાય અનિલભાઈ ને તમે આવો આવી જ જાઓ હો તમારે ક્યાં લાભ લેવો જ આવો જ ના ના આવું ઈ 100% આવી પણ લાંબી યાત્રા કરો 2-3 દિન કરો ને પછી આવું 2-3 દિન કચ્છમાં તો કરવું કચ્છમાં મારે આવું તમે 2-3 દિન કરો ને કેવું પછી છે? આવું ઓલું કેવું છે વાછરા દાદાનું કચ્છમાં હે ઈ ને ઓલું કેવું પિકનિક છે ઓલું ઓલામાં છે આ તો વિનોદભાઈ ને તો બહુ માર્યો તો તમે વિનોદભાઈ ને ભગવાન મારા ભાઈ ને ન મારે કોઈ કોઈ જાય તમને કેટલા આખા ગ્રુપમાં આવે કે આ તો પણ એમાં એવું છે જો રાણી ઉપાડી ગયા એમાં હે ને વિડિયો સ્ક્રિપ્ટેડ હતો પણ અમુકે કોઈ મગજમાં લીધો તો એના માટે દિલથી સોરી કે અમારો કઈ એવો ઈરાદો નહોતો. અમે બેનભાઈ કોમેડી વિડિયો બનાવતા હતા ભાઈ મને બચાવવા આવ્યા જો કે બેનભાઈ ને બચાવવા કામ બોલ્યું બેનને ભાઈ બચાવવા આવે બેનને ભાઈ બચાવવા આવે ગમે એ મુસીબતમાં હોય એટલી હે ને ભાઈ મને બચાવવા આવ્યા હતા અનિલ આવ્યો તો મારી વાઈફ ને ક્યાં લઈને જાવ એ તમે એમ કરીને જાવ દીધો વિરોધભાઈ સૌથી વધારે ને માર મહેશભાઈ ખાધા આ બે તો વિનોદભાઈ રિયલ માં પડી ગયા એ વિનોદભાઈ રિયલમાં પડી ગયા રિયલમાં પડી ગયા
એક વાર લ્યો અમારો બહુ જતા એના વિડીયો અમે કાયમ જોવા ગાયો તો તમારે સબસ્ક્રાઇબર હે જો ગાય આ સબસ્ક્રાઇબ કરી મળી જાય છે હજી તો વેલી નો આવી મારે તમારો અવાજ આપણી ચાલમાં જો કેટલું વધારો છે કે મમ્મી બહુ જોવા જોઈએ હાલો ને એને જોવા પડે આપણા જે આવજો આ વિનોદભાઈ નાખી બતાવો તો હાથ ખાવા થોડી ટ્રાફિક ઓછી થઈ રહ્યું જોઈએ વિનોદભાઈ હાથ જો કે વિનોદભાઈ હાથ બતાવો તો MBM મોબાઈલ જો તો હાથ જો હોય તો વિનોદભાઈ કેટલા દી રાખવાનું છે વિનોદભાઈ આવી રાખડી જોવું હોય તો હું તો આવી તો ગઈ ના હું આવી પછી ચોકલેટ ને ચોકલેટ રાખી લઈ લીધી કે રાખી આવી એટલી બધી છે એટલે અમે છે ને ચોકલેટો ખાઈએ હું બેઠી વેટિંગમાં છે અટાણે આગળ જોઈએ આપણે હજે તો રાખડી ઘણી હતી ને હજે બાય ટ્રાફિક ઘણી બધી એમ અને ટીવીમાં ખરીદી છે અટાણે ચાલુ કે રક્ષાબંધન ટીવીમાં તો ખરીદી ચાલુ જ હોય મજામાં સારું સારું લે જામ રાખડી બાંધવા બધે આવે આવતા જાય ધીરે ધીરે અને બાંધતા જાય જો ઓફર ચાલે છે રાખડી પર હા એ છે ચાલુ છે અત્યારે શું છે પેડા છે પેડા આજ તો પેડા ખાઈ ખાઈને ઓગળી ગયા કોઈ એમ ન કેવું જોઈએ કે હવે મારે પેડો નથી ખાવો એમ ફાકી મોઢા એમ કહી દે એટલે પછી કોઈ એમ નથી કહેવાનું પેડો ખવડાવીએ કોઈ સલાહ ન કરે પેડો ખાવો એમ જો આ ઠેલી છે ને એક ઠેલી આપો મને મારે ખાલી જોઈએ આમ મારે ઓલી જોઈએ ભરેલી જોઈએ ખાલી નથી જોતી જો એમાં છે ને MBM મોબાઈલ લખેલ છે MBM મોબાઈલ આવતા વર્ષે ક્યાંક અમે વધારે વિચારવું જરાક આવી રહી થેલી જો થોડું ખાવું પડે પછી ઓગળી જાય એને તાવ આજ સાંજે એને તાવ આવવાનો છે પેડા ખાય પેડા કેટલા બધા ખાધા એની આજે કાં ભાઈ સાચી વાત ને ઓહો લિમિટ ક્રોસ થઈ ગયો એવી પોરબંદરમાં કઈ દુકાન છે કે રક્ષાબંધન ઉપર જેટલી બહેનો આવે એટલી બહેનો બધીને ચાંદીનો ચેન ફ્રી રાખડી બાંધી અને પાછી એમાંય પણ બિલ સાથે બિલ વગરનું નહીં તો બિલ સાથે આપી અમે આવી રહ્યો જો આ હે ને આ બિલ જો હે ને બિલ છે આખું પ્રમુખ જ્વેલર્સ પછી જો આ હે ને ચેન છે ને ખુલી જા જો ચેન એવો કઈ જીવો તેવો નહીં કે ઝીણો દેવો કાતે ચેન એ બરોબર મસ્તીનો એટલે MBM મોબાઈલમાં તો એને શું વાંધો જ છે અત્યારે તો વાંધો નથી ભગવાન જાજુ દે છે બિચારાને આવતા વર્ષે જાજુ દે ને ડબલ દે હા એટલે ને જીવે હાલવો છે ને અત્યારે લાગતનો જીવ ન થાલતો નહીં કરોડોપતિ ગણાય છે પણ ઘરે જાય તો 10 રૂપિયા નો આવે ને સાઈ નો પીવરાક જાવ આ કાંઈ ખાલી રાખડી બંધા દિયો ને તો કઈ નહીં એટલે ઓછું હા ઈ એમ કે હે આ ભાઈ હો આ ભાઈ અંદર જ આવા અંદર વરે બાંધો હો કરોડપતિ ભાઈ ને ભાઈ એવું કઈ ન હોય મારો ભાઈ નથી આ ભાઈ આપણો જો છે ને જો ઈ ભાઈ હા હવે દુખડા લઈ લે હા હા બસ હાલ ડીશ માં લઈ હું તો જોવા વેટિંગ ઘણા કે મારો કેટલા મારો છે મારો વારો અંદર જવાનો આવે કે નહીં એટલી ભીડ જોઈ એ જ વિચારતી હતી એટલે હું બહાર ને બહાર ઊભી હતી થોડીક વાર તો પછી વળી વિચાર્યું કે હાલો અંદર જઈએ હું કહેતો ને પેડો નથી ખાવો વિનોદભાઈ અરે બહુ મીઠું મોટું થઈ ગયું આજે આટલી છોકરીઓએ રાખડી બાંધી જ મને બધા વિનોદભાઈ બાંધી પર ભાભીને કોઈ નો બાંધી તો તો તમે બાંધી દ્યો જાજી મારા ભાઈ પ્રગતિ કરે ને મારા ભાભીનું ધ્યાન રાખે ખાસ કરી પ્રગતિની તો પછી વાત છે પણ તમે બે સુખીથી રહ્યો ને તો પ્રગતિ તો થવાની જ છે કા તમારા આશીર્વાદ હશે તો હજી પ્રગતિ ડબલ કરશું આવતા વર્ષે કરવાની છે જ આપણે એમ નો કરીએ એવું બને કે આપણે ફૂલ પ્રગતિ કરવી પોરબંદરમાં પેલું નામ આપણું હોવું જોઈએ MBM મોબાઈલ તમારા આશીર્વાદ એ તો આવતા વર્ષે બીજો શોરૂમ આપણો હશે જ અરે 100% ભાઈ મારા આશીર્વાદ ભેગા જ છે તમારે શું કહેવાનું છે ભાભી
ખોલવાનો બીજો શોરૂમ બરાબર બીજો શોરૂમ હમણાં ખોલવા પર હા આવી વિનોદભાઈ હવે આની કોપી કોઈ કરી હે ને આની કોપી કરવા માટે 7 જન્મ લાગે બીજાને. 7 જન્મ કરતા લગભગ વધારે જન્મ લાગે આની કોપી કરવા. હાથ તો જોવો વિનોદભાઈ નો, આમાં કેમ ગણવી રાખડી હોરી કેટલી થઈ? ઉપર નીચે ઉપર ની 300 ખાયા 300 400 થઈ ગયા. 400 ની આસપાસ તો ઉપર છે, કદાચ 400 નહીં પણ ઉપર જ છે. વજન નથી લાગતો બહુ વજન લાગે. છોડવાની ઈચ્છા થાય છે પણ અત્યારે નથી છોડવું, મારે રાતના જ છોડવું છે, કેમ કે યાદી રાખવી છે મારે આવતી રક્ષાબંધન સુધી. વાહ રાખવી આમ ભાઈ કેટલી હા. રાખડી થઈ હતી આવતા રક્ષાબંધન ઉપર. હા તો હવે આના પછી હારામાં હારી જ ઓફર આવે જો કે અમારા એમબી આના ઉપર પછી તો આવશું દિવાળી પર ધમાકેદાર ઓફર અમે. એ મારું ગિફ્ટ બધાને સંદેશ ઓહો હો હો. એટલે મને ગિફ્ટ ન આપ્યું. આ તમારું સ્પેશિયલ ગિફ્ટ તો હું ભૂલી ગયો. વાહ આમાં શું છે વિનોદભાઈ? એ સરપ્રાઈઝ ગિફ્ટ છે. તો હું ખોલ લઉં? તો તમે ખોલો તમારા હાથે જ. મારથી રહેવા છે નહીં જો ઘર સુધી તો એટલે મારે ખોલવું તો જોઈએ. કેક આપો તો ભાઈ દોડવાનું. મારથી એમ રહેવાય ને કી ખુલે કી ખુલે વિનોદભાઈ? ભાઈને કરી દેવું પડે તો બેન ન કરી દેવું પડે વિનોદભાઈ. કામ હે ગિફ્ટ માં એ તો સરપ્રાઈઝ ગિફ્ટ છે હે અનિલ. એવું હોય રાણી તો ખાતી ગયા હો. કે ખાસ વસ્તુ છે તો ખાસ જ વસ્તુ. અરે વાહ કોઈને ના આપું એવી વસ્તુ જોઈએ આપણા કે એન્ટિક. એન્ટિક વસ્તુ કપલ હોય હા તો હા વિનોદભાઈ ખોટું કે અનિલ થોડી રાખડી બાંધી મેં રાખડી બાંધી. તમે રાખડી બાંધી પણ સાથ તો અનિલ નો છે ને તમને. હા સાથ અનિલ નો છે તો એટલે પછી અનિલે મને કહે ને કે મને કઈ ના આપ્યું, ઈ બરોબર વળી ઘરે જઈને એમ કે લપ થાય ઈ કરતા લઈ તો જાય. એટલે તમને બે વસ્તુ આપી છે, અનિલ માટે છે અને તમારા માટે આ પણ મારા છે. માટે અનિલ માટે પેલા જ વિનોદભાઈ આપી જ દે. વરે ઘરે જઈને બાદ દે વળી મને ફોન કરે કે મારે બાદલો થી પેલા તો મારે ગિફ્ટ આપી દેવું જરૂરી છે. એટલે આ સ્પેશિયલ ગિફ્ટ છે, રાણીબેન માટે જ હતી. હા ચાંદીનો ચેન તો વેલો લઈ ગઈ. હા. આવ્યો ઈ ભેગો જ લઈ ગઈ હતી કા વિનોદભાઈ? એ તો પેલા આપી દીધું ઈ તો રક્ષાબંધન વેલા મોર. લઈ ગઈ હતી સાચી વાત છે ભાઈ.